સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર અલથાણમાં રહેતી સગીરા સાથે છેડતીના બનાવ બાદ ગઈકાલે રાત્રે જ ઉત્તેજિત લોકોએ આરોપીને ઘેરી લઈ તેને માર માર્યો. લોકોએ આરોપી તરફ પથ્થરના મારા અને ટપલી દાવ પણ કર્યા. પોલીસે રાત્રે જ ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી. આજે સવારે જ્યારે પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું ત્યારે પહેલાથી જ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. પોલીસે સાવચેતીના ભાગરૂપે પૂરતો બંદોબસ્ત ગોઠવ્યો હતો, છતાં પણ લોકોના ગુસ્સાનો પારો વધતો ગયો. ઉત્તેજિત લોકોએ હાય હાય પોલીસ, હળસંઘવી હાય હાય તેમજ ન્યાય આપોના સૂત્રોચ્ચાર કર્યા. લોકોનું એક ટોળું એટલું બેલગામ થઈ ગયું કે તેઓએ આરોપીને પબ્લિકને સોંપવાની માંગ કરી. લોકોના રોષ અને આક્રોશ સામે પોલીસની હાજરી વચ્ચે મહામહેનતે આરોપીને સલામત પોલીસ સ્ટેશન ખસેડવામાં આવ્યો. પોલીસ અધિકારીઓ લોકોને શાંત પાડવાના પ્રયાસ કર્યા, પણ હાલ વાતાવરણ તણાવપૂર્ણ છે. વધુ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વધારાના પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે. આ બનાવ સમગ્ર સુરતમાં ચર્ચાનો વિષય બન્યો.